નમસ્કાર, હું મિથુન. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ એટ ટાઉન અને સૌપ્રથમ વાત કરીએ એક મહત્વના સમાચારની. તો આવતીકાલે જસદણનો જનાદેશ થશે જાહેર. આવતીકાલે પેટા ચૂંટણીનું પરિણામ જાહેર થશે. જસદણમાં 71.27% મતદાન થયું હતું. 19 રાઉન્ડમાં મતગણતરી કરવામાં આવશે. એક જ સેન્ટરના 14 ટેબલ પર ગણતરી થશે. જસદણની મોડલ સ્કૂલ ખાતે મતગણતરી થવાની છે. સવારે 8 વાગ્યાથી મતગણતરીની જે પ્રક્રિયા છે તે હાથ ધરાશે અને 12 વાગ્યા સુધીમાં સમગ્ર ચિત્ર સ્પષ્ટ થઈ જશે. તો 28 ચૂંટણી કર્મચારી દ્વારા મતગણતરી કરવામાં આવશે. 17 માઇક્રો ઓબ્ઝર્વરને ફરજ સોંપવામાં આવી છે. ત્યારે 1,65,325 મતદારોએ મતદાન કર્યું હતું. પેરામિલિટરીની એક ટીમ કંટ્રોલ રૂમ પર હાજર રહેશે. તો આવતીકાલે નક્કી થઈ જશે કે ભાજપની જે બેઠકો છે તે 99 થી વધીને 100 થશે કે પછી કોંગ્રેસની જે બેઠક હતી તે જળવાઈ રહેશે. હશે વધુ માહિતી મેળવીએ અમારા સંવાદદાતા રક્ષિત પંડ્યા પાસેથી. રક્ષિત, જે રીતે આવતીકાલે સવારે 8 વાગ્યાથી મતગણતરી થવાની છે, કયા પ્રકારની તૈયારીઓ હાલમાં જસદણમાં ચાલી રહેલી છે? ચોક્કસ મિથુન, ખાસ કરીને કહી શકાય જે પ્રકારે છે તે જસદણ વિધાનસભાની જે પેટા ચૂંટણી હતી તેની અંદર છે તે 1,65,000 મતદારો છે તે મતદાન કર્યું હતું. કુલ આ વિસ્તારની અંદર છે તે 2,32,000 જેટલા મતદારો છે તે પૈકીના 71% જેટલા લોકોએ છે તે મતદાન કર્યું હતું. જસદણ અને વિછિયા પંથકમાંથી લોકોએ છે તે મતદાન કર્યું હતું અને આવતીકાલે તેનું પરિણામ છે. સવારે 8 વાગ્યાથી છે તે જસદણની જે મોડેલ સ્કૂલ છે ત્યાં આગળ મત ગણતરી છે તે શરૂ થવાની છે. 14 ટેબલ ઉપર 19 જે કહી શકાય રાઉન્ડની અંદર છે તે આની ગણતરી થવાની છે. તે પૈકી સવારના 8 વાગ્યાથી મત ગણતરી શરૂ થશે અને ત્યારબાદ લગભગ 12 વાગ્યા સુધીમાં ચિત્ર છે તે આખું સ્પષ્ટ થઈ જશે. જોકે જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારમાં છે તે કુંવરજીભાઈ બાવળિયા કે જેઓ હાલમાં મંત્રી તરીકે છે તે કેબિનેટ મંત્રી કક્ષાની અંદર છે તે સ્થાન ધરાવી રહ્યા છે, તો સામે કોંગ્રેસમાંથી અવસર નાકિયાને છે તે ટિકિટ આપવામાં આવી હતી અને તેઓ ઉમેદવારી નોંધાવી હતી. એટલે કે જે અવસર નાકિયા છે તેઓ રાજકોટ જિલ્લા પંચાયતના સભ્ય છે અને સાથોસાથ તેઓ રાજકોટ જિલ્લા પંચાયતની ગત ટર્મની અંદર છે તે ઉપપ્રમુખ પણ રહી ચૂક્યા હતા. એટલે કે સામસામે બંને જે ઉમેદવાર હતા તે બંને છે તે કોળી સમાજના ઉમેદવાર હતા અને આ વિસ્તારની અંદર જે પ્રભુત્વવાળો જે સમાજ કહી શકાય તે કોળી સમાજ છે. લગભગ 35% જેટલા કોળી સમાજના લોકો છે તે આ વિસ્તારમાં છે, તો બાકી 28% જેટલા પાટીદાર સમાજના લોકો છે. જનતાએ જ્યારે 71% જેટલી જનતાએ છે તે મતદાન કર્યું છે, ત્યારે જનતાએ પોતાના કયા ઉમેદવારને છે તે તાજ છે તે પહેરાવ્યો છે તે આવતીકાલે સ્પષ્ટ થઈ જશે. ત્યારે આખરી જે ગણીઓ છે તે ગણાઈ રહી છે. ત્યારે જસદણની જનતા છે તે આપણી સાથે જોડાયેલી છે. આપણે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું કે જે પ્રકારે જસદણની જનતા છે તે શું ઈચ્છી રહી છે અને જનતાને શું જોઈએ છે તે પણ આપણે જાણવાનો પ્રયત્ન કરીશું. સૌપ્રથમ હું તમારી પાસે આવીશ. તમે શું કહેવા માંગશો? તમારી શું જરૂરિયાત છે? આ વિસ્તારના લોકો છે તે પાણીની માંગ કરી રહ્યા હતા. છેલ્લા 1 મહિનાથી અમે અહીંયા પ્રવાસ કરી રહ્યા છીએ, ત્યારે તમામ લોકોનો એક જ સૂર છે કે પાણીની જરૂરિયાત છે. આવતીકાલે મત ગણતરી થવાની છે. તમારા ઉમેદવાર છે તે કે જે ધારાસભ્ય બનશે, શું માંગ કરી રહ્યા છો? અમે તો ભાજપ આવે કે કોંગ્રેસ આવે, અમારે તો આનંદ સાગર તળાવમાં પાણી જોઈ એટલું અમે કહીએ છીએ. પાણી હશે તો જ બધું થાય, બાકી પાણી વગર કાંઈ થાય એમ છે નહીં. એવું બસ એટલું જ. પાણીની અત્યારે શું સમસ્યા છે? પાણીની સમસ્યા અત્યારે આપણે ખેતીવાડીમાં કંઈ પાણી છે નહીં. અત્યારે પીવા માટે 4 દિવસ પાણી આવે છે બસ. શું કહેશો? અન્ય લોકો પણ આપણી સાથે જોડાયા છે. તમે શું કહેશો? જે પ્રકારે આ વિસ્તારની અંદર અનેક જરૂરિયાતોની લોકો માંગ કર્યા છે. યુવાનો રમતગમતના સાધનોની માંગ કરી રહ્યા છે, ગ્રાઉન્ડની માંગ કરે છે, નવી જીઆઈડીસીની માંગ છે, નવા ઉદ્યોગોની માંગ કરી રહ્યા છે. અનેક વિકાસથી વંચિત આ વિસ્તાર છે. આપ શું માંગ કરી રહ્યા છો? પક્ષ ગમે ત્યાં આવે, અમારે રોજગારી માટે કાંઈ પણ મળી રહે એના માટે છે. બાકી જરૂરિયાત છે. અત્યારની શું પરિસ્થિતિને શું માંગો છો? અત્યારે પરિસ્થિતિ એવી છે, કોઈ પણ વર્ગ હોય, કોલેજ પૂરી થાય પછી એને કંઈ પણ ધંધો કરવો હોય તો એને રાજકોટ જવું પડે છે. એ જસદણમાં મળી રહે એવી ગણતરી. અન્ય લોકો પણ આપણી સાથે જેમની સાથે વાત કરીએ. શું કહેશો? જે પ્રમાણે 71% જેટલું મતદાન થયું છે, આવતીકાલે સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થનાર છે, શું કહેશો? આ વિસ્તારની સમસ્યા શું છે અને જરૂરિયાત શું? આ વિસ્તારમાં પહેલેથી એક જ સમસ્યા રહી છે, ખેતીમાં પીવાનું પાણી અને ખેતીને મળતું પાણી મળી જાય એટલે અમારા વિસ્તારની બીજી બહુ કાંઈ જરૂર નથી. અને 100% મને એવું લાગે છે કે બાવળિયા સાહેબ જીતશે અને આવી જશે પાણી ખેતીમાં. શહેરની અંદર શું સમસ્યા છે? શહેરની અંદર મોટાભાગે અમુક વિસ્તાર એવા છે કે ત્યાં ડોળા પાણીની સમસ્યા છે, એ પણ થોડાક સમયમાં નિકાલ થઈ જશે.
ચોક્કસથી મિથુન, તો જે પ્રકારે પાણીની સમસ્યા છે તે મુખ્ય સમસ્યા છે. લગભગ છેલ્લા 1 મહિનાથી જે 24 કલાકની ટીમ છે તે આ વિસ્તારમાં છે. દરેક લોકો છે તે પાણીની માંગ કરી રહી છે, પાણીની જરૂરિયાત છે. સાથોસાથ રોડ રસ્તાની સમસ્યા છે તે આ વિસ્તારના લોકોને સતાવી રહી છે. જે પ્રાથમિક સુવિધા છે તેનો અભાવ છે તે આ વિસ્તારની જનતાને સતાવી રહી છે. ત્યારે આવનાર જે ધારાસભ્ય છે તેમની પાસે છે તે જે તમામ જે જનતા છે તે માંગ કરે છે કે તેમને ખેતી તેમજ પીવા માટે યોગ્ય પાણી મળે, રોડ રસ્તાની જે સમસ્યા છે તે પણ હલ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે. જી જી, આભાર રક્ષિત માહિતી આપવા બદલ. તો આવતીકાલે